બે સદિશોનું અદિશ અથવા અંતઃગુણન બે શૂન્યેતર સદિશો સદિશ A અને સદિશ B નો અદિશ ગુણાકાર એ સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ માન સદિશ A ઇન્ટુ માન સદિશ B ઇઝ ઇક્વલ ટુ cos થીટા દ્વારા વ્યાખ્યાયિત છે. સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ માન સદિશ A ઇન્ટુ માન સદિશ B ઇન્ટુ cos થીટા દ્વારા વ્યાખ્યાયિત છે. થીટા એ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. જો સદિશ A ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ અથવા સદિશ B ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ હોય તો થીટા અવ્યાખ્યાયિત છે. અવલોકનો સદિશ A ડોટ સદિશ B એક વાસ્તવિક સંખ્યા છે. ધારો કે સદિશ A અને સદિશ B બે શૂન્યેતર સદિશો છે. જો સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ 0 તો અને તો જ સદિશ A અને સદિશ B પરસ્પર લંબ છે. એટલે કે સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ 0 if and only if double implies સદિશ A perpendicular સદિશ B એટલે સદિશ A સદિશ B ને લંબ છે. જો θ ઇઝ ઇક્વલ ટુ 0 તો સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ मान सदिश A इनटू मान सदिश B कारण के cos 0 इज इक्वल टू 1 થશે. सदिश A डॉट सदिश A इज इक्वल टू मान सदिश A નો વર્ગ અને θ इज इक्वल टू 0. जो θ इज इक्वल टू पाई तो सदिश A डॉट सदिश B इज इक्वल टू माइनस सदिश A इनटू सदिश B. सदिश A डॉट माइनस सदिश A इज इक्वल टू माइनस मान सदिश A નો સ્ક્વેર અને θ इज इक्वल टू पाई. પરસ્પર લંબ એકમ સદિશો I कैप j कैप k कैप માટે સદિશ I कैप डॉट I कैप इज इक्वल टू j कैप डॉट j कैप इज इक्वल टू k कैप डॉट k कैप इज इक्वल टू 1. I कैप डॉट j कैप इज इक्वल टू j कैप डॉट k कैप इज इक्वल टू k कैप डॉट I कैप इज इक्वल टू 0. नंबर 6 બે શૂન્યેતર સદિશો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો cos θ इज इक्वल टू सदिश A डॉट सदिश B इनटू मान अपॉन मान सदिश A इनटू मान सदिश B. બે શૂન્યેતર સદિશો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો શોધવા માટે cos θ ઇઝ ઇક્વલ ટુ સદિશ A ડોટ સદિશ B अपॉन मान सदिश A इनटू मान सदिश B इज इक्वल टू cos इनवर्स सदिश A डॉट सदिश B अपॉन मान सदिश A इनटू मान सदिश B. अदिश गुणाकार समक्रमी છે. સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ સદિશ B ડોટ સદિશ A. આ સદિશ બે સદિશોનો ડોટ પ્રોડક્ટ અથવા એને ઇનર પ્રોડક્ટ પણ કહે છે. એનાથી આપણને એક વાસ્તવિક સંખ્યા મળે. સદિશ A ડોટ સદિશ B એક વાસ્તવિક સંખ્યા છે. અદિશ ગુણાકારના ગુણધર્મ. નંબર 1 સદિશ A સદિશ B અને સદિશ C કોઈ પણ ત્રણ સદિશો હોય તો સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ ટુ सदिश A डॉट सदिश B प्लस सदिश A डॉट सदिश C. नंबर 2 कोईपण બે સદિશો સદિશ A અને સદિશ B અને કોઈપણ અદિશ સંખ્યા લેમ્બડા માટે લેમ્બડા ઇન્ટુ સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ સદિશ A ડોટ લેમ્બડા ઇન્ટુ સદિશ B. રેખા પર સદિશનો પ્રક્ષેપ. સદિશ AB એ રેખા L દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં θ ખૂણો બનાવે છે. સદિશ AB રેખા L દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં સદિશ AB એ L દ્વારા દર્શાવાતી રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં θ ખૂણો બનાવે છે. જેનું માન सदिश AB इनटू मान cos θ હોય અને જેની દિશા અનુક્રમે cos θ ધન હોય કે ઋણ હોય તે અનુસાર L ની દિશા કે તેની વિરુદ્ધની દિશા હોય તેવા સદિશ P ને સદિશ AB નો L પરનો પ્રક્ષેપ કહે છે. તેના માન સદિશ P ને દિશાયુક્ત રેખા L પર સદિશ AB નો પ્રક્ષેપ કહે છે. આપણને અહીં આગળ જે આ θ છે એ θ લઘુકોણ છે 0 લેસ ધેન θ લેસ ધેન 90. અહીંયા θ છે 90 લેસ ધેન θ લેસ ધેન 180. અહીંયા જે θ આપ્યા છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 180 લેસ ધેન θ લેસ ધેન 270 અને અહીંયા જે θ આપ્યા છે 270 લેસ ધેન θ લેસ ધેન 360 ડિગ્રી. આમાં સદિશ AB નો રેખા L પર
સદિશ AB નો સદિશ AB અહીંયા પણ સદિશ AB અહીંયા સદિશ AB નો રેખા L પર પ્રક્ષેપ સદિશ AC છે। રેખા L પર પ્રક્ષેપ સદિશ સદિશ P આની દિશા આ બધી વિરુદ્ધ છે, આની દિશા વિરુદ્ધ છે, આની દિશા આ રીતે, એની દિશામાં જ રેખા L ની દિશામાં જ છે સદિશ AC પ્રક્ષેપ સદિશ AC છે। આજે આકૃતિમાં જે છે કે સદિશ AB નો રેખા L પર પ્રક્ષેપ સદિશ AC છે। પ્રક્ષેપ સદિશ AC એની વિરુદ્ધની દિશા છે, અહીંયા પણ વિરુદ્ધની દિશા, રેખા L ની વિરુદ્ધની દિશા, આ રેખા L ની જ દિશા છે, આ પણ રેખા L ની દિશામાં પ્રક્ષેપ સદિશ AC છે। अवलोकन जो P कैरेट ए रेखा L पर एकम सदिश होय तो सदिश A नो रेखा L पर नो प्रक्षेप सदिश A डॉट P कैरेट द्वारा મળે છે। સદિશ A નો અન્ય સદિશ B પર નો પ્રક્ષેપ સદિશ A ડોટ B कैरेट अथवा सदिश A डॉट सदिश B अपॉन मान सदिश B द्वारा अथवा 1 अपॉन मान सदिश B into सदिश A डॉट सदिश B वडे दर्शावे छे। એટલે B कैरेट इज इक्वल टू सदिश B अपॉन मान सदिश B। जो थीटा इज इक्वल टू 0 હોય તો સદિશ AB નો પ્રક્ષેપ સદિશ AB પોતે જ થશે, અને જો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય તો સદિશ AB નો પ્રક્ષેપ સદિશ BA થશે। जो थीटा इज इक्वल टू पाई बाय 2 अथवा थीटा इज इक्वल टू 3 पाई बाय 2 હોય તો સદિશ AB નો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ થશે। cos પાઈ બાય 2 0, cos 3 પાઈ બાય 2 0 એટલે શૂન્ય સદિશ થશે। જો આલ્ફા બીટા અને ગામા સદિશ A ઇઝ ઇક્વલ ટુ A1i કેપ પ્લસ A2j કેપ પ્લસ A3k કેપ ના દિક ખૂણા હોય તો દિક કોસાઇન cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સદિશ A ડોટ i કેપ અપોન માન સદિશ A ઇન્ટુ માન i कैप इज इक्वल टू એટલે આના જે ઘટકો છે a1i a2j a3k ડોટ અને આના જે ઘટકો છે એનો સગુણક 1 થવાનો છે 1 0i 0k એ બંનેનો ડોટ પ્રોડક્ટ કરશું એટલે a1 * 1 એટલે ફક્ત a1 રહેશે પ્લસ a2 * 0 a3 * 0 એટલે ફક્ત a1 જ રહેશે અને આ i જે કેપ છે એ એનું માન 1 થશે એટલે a1 अपॉन मान सदिश A cos बीटा इक्वल सदिश A into j कैप अपॉन मान सदिश A into मान j कैप is equal to A2 upon मान सदिश A। અહીંયા શું થશે કે a1i a2j a3k ડોટ 0i कैप प्लस 1j कैप प्लस 03k कैप अपॉन સદિશ A નું માન અને સદિશ G નું માન આનું માન 1 આવવાનું છે અને બંનેનો ડોટ પ્રોડક્ટ કરશો એટલે ફક્ત a2 જ રહેશે a1 * 0 a2 * 1 a3 * 0 એટલે a2 upon मान સદિશ A cos gamma is equal to સદિશ A dot k cap upon मान સદિશ A मान સદિશ k cap is equal to a3 upon मान સદિશ A मान સદિશ A into cos alpha मान सदिश A into cos alpha એટલે આને આમ ગુણી કાઢીએ मान सदिश A into cos बीटा અને मान सदिश A into cos gamma એ અનુક્રમે અક્ષો OX OY અને OZ પર સદિશ A ના પ્રક્ષેપો છે એટલે કે સદિશ A ના અદિશ ઘટકો A1 A2 અને A3 ખરેખર તો અનુક્રમે x અક્ષ y અક્ષ અને z અક્ષ પરના સદિશ A ના પ્રક્ષેપો છે। જો સદિશ A એકમ સદિશ હોય તો તેના દિક કોસાઇનના સ્વરૂપમાં સદિશ A is equal to cos alpha into i cap plus cos beta into j cap plus cos gamma into k cap તરીકે દર્શાવી શકાય છે। एक्सरसाइज 10.3 एग्जांपल नंबर 1 બે સદિશોના માન અનુક્રમે √3 અને 2 હોય તથા સદિશ A ડોટ સદિશ B √6 આપેલ હોય તો તે સદિશો વચ્ચેનો ખૂણો શોધો।
मान सदिश a इज इक्वल टू √3 અને मान सदिश b इज इक्वल टू 2 तथा सदिश a डॉट सदिश b इज इक्वल टू √6। ધારો કે सदिश a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા છે। Therefore cos theta is equal to सदिश a dot सदिश b upon मान सदिश a into मान सदिश b is equal to √6 upon √3 into 2 is equal to √3 into √2 √3 cancel થઈ જશે upon 2 is equal to 1 upon √2 cos theta is equal to 1 upon √2 theta is equal to pi by 4 theta belongs to 0 less than or equal to theta less than or equal to pi, therefore theta is equal to pi by 4। Example number 2 सदिशो i cap minus 2j cap plus 3k cap અને 3i cap minus 2j cap plus k cap વચ્ચેનો ખૂણો શોધો। સદિશ a is equal to I minus 2j plus 3k, सदिश b is equal to 3i minus 2j plus k, सदिश a dot b is equal to I minus 2j plus 3k dot 3i minus 2j plus k। 1 into 3 3 minus 2 into minus 2 4 plus 3 into 1 અહીંયા k નો સહગુણક 1 છે અહીંયા 3 છે plus 3 is equal to 10। હવે मान सदिश a is equal to under root I નો સહગુણક 1 square plus minus 2 square plus 3 square is equal to root 1 plus 4 plus 9 is equal to root 14। मान सदिश b is equal to under root 3 square plus minus 2 square plus 1 square is equal to under root 9 plus 4 plus 1 is equal to root 14। ધારો કે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા છે। Therefore cos theta is equal to सदिश a dot सदिश b upon मान सदिश a into मान सदिश b is equal to 10 upon root 14 into root 14 is equal to 10 by 14 is equal to 5 by 7। cos theta is equal to 5 by 7, therefore theta is equal to cos inverse 5 by 7। એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો cos inverse 5 by 7। Example number 3 सदिश i cap minus j cap નો સદિશ i cap plus j cap પરનો પ્રક્ષેપ શોધો। ધારો કે સદિશ a is equal to I minus j, સદિશ b is equal to I plus j, સદિશ a નો સદિશ b પરનો प्रक्षेप is equal to 1 upon मान b
into સદિશ A dot સદિશ B. એટલે પહેલા આપણે સદિશ A dot સદિશ B શોધીશું. 1 into 1 plus minus 1 into 1 is equal to 0. मान सदिश A is equal to under root આનો સહગુણક 1 square plus minus 1 square is equal to root 2. मान सदिश B is equal to under root 1 square plus 1 square is equal to root 2. Therefore सदिश A નો સદિશ B પરનો પ્રક્ષેપ is equal to 1 upon man B into सदिश A dot सदिश B is equal to 1 upon root 2 into 0 is equal to 0. એટલે કે સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ શૂન્ય છે. Example number 4. सदिश I plus 3j plus 7k નો 7i minus j plus 8k પરનો પ્રક્ષેપ શોધો. સદિશ A is equal to I plus 3j plus 7k. सदिश B is equal to 7i minus j plus 8k. सदिश A नो सदिश B परनो प्रक्षेप is equal to 1 upon मान सदिश B into सदिश A dot सदिश B. सदिश A dot सदिश B is equal to 1 into 7 plus 3 into minus 1 plus 7 into 8 is equal to 7 minus 3 plus 56 is equal to 60. હવે માન B ની જરૂર છે આપણને. માન સદિશ B is equal to under root 7 square plus minus 1 square plus 8 square is equal to under root 49 plus 1 plus 64 is equal to under root 114. Therefore सदिश A નો सदिश B પરનો प्रक्षेप is equal to 60 upon under root 114. दर्शाओ कि नीचे आपे त्रण सदिशों पैकी प्रत्येक सदिश एकम सदिश छे 1/7 into 2i plus 3j plus 6k. बीजो सदिश 1/7 3i minus 6j plus 2k અને ત્રીજો સદિશ 1/7 6i plus 2j minus 3k. વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે. સદિશ A is equal to 1/7 into 2i plus 3j plus 6k is equal to 2/7 into I plus 3/7 into j plus 6/7 into k. मान सदिश A is equal to under root 2/7 square plus 3/7 square plus 6/7 square is equal to under root 4 plus 9 plus 36 upon 49. દરેક ના છેદમાં 7 square 7 square 7 square એટલે 49 is equal to root 49 upon 49 is equal to 1. सदिश B is equal to 1/7 into 3i minus
6j plus 2k is equal to 3 upon 7 into I minus 6 upon 7 into j plus 2 upon 7 into k. मान सदिश b is equal to under root 3 by 7 square plus minus 6 by 7 square plus 2 by 7 square. Therefore, मान सदिश b is equal to under root 9 plus 36 plus 4 upon 49 is equal to under root 49 upon 49. Therefore, मान सदिश b is equal to 1. सदिश c is equal to 1 upon 7 into 6i plus 2j minus 3k. 6 upon 7 into I plus 2 upon 7 into j minus 3 upon 7 into k. मान सदिश c is equal to 6 by 7 square plus 2 by 7 square plus minus 3 by 7 square is equal to under root 36 plus 4 plus 9 upon 49 is equal to 1. Therefore, सदिश a, सदिश b, सदिश c एकम सदिशो छे. एकम सदिश छे. હવે પ્રત્યેક સાબિત કરો કે આ પ્રત્યેક સદિશો પરસ્પર લંબ છે એટલે એનો ડોટ પ્રોડક્ટ લેવાનો. સદિશ a ડોટ સદિશ b is equal to 2 upon 7 into 3 upon 7 plus 3 upon 7 into minus 6 upon 7 plus 6 upon 7 into 2 upon 7 is equal to 6 minus 18 plus 12 upon 49 is equal to 0. सदिश a dot सदिश b is equal to 0. Therefore, सदिश a लंब सदिश b. હવે સદિશ b dot સદિશ c is equal to 3 by 7 into 6 by 7 plus minus 6 by 7 into 2 by 7 plus 2 by 7 into 3 by 7 is equal to 18 minus 12 plus 6 upon 49 is equal to 0. सदिश b dot सदिश c is equal to 0. Therefore, सदिश b लंब सदिश c. હવે સદિશ a dot સદિશ c is equal to 2 by 7 into 6 by 7 plus 3 by 7 into 2 by 7 plus 6 by 7 into minus 3 by 7 is equal to 12 plus 6 minus 18 upon 49. 18 minus 18 0. Therefore, सदिश a dot सदिश c is equal to 0. Therefore, सदिश a लंब सदिश c. Therefore, सदिश a सदिश b અને સदिश c પરસ્પર લંબ સદિશો છે.
एग्जाम्पल नंबर 6 जो सदिश a प्लस सदिश b डॉट सदिश a माइनस सदिश b इज इक्वल टू 8 અને માન સદિશ a ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ માન સદિશ b તો માન સદિશ a અને માન સદિશ b શોધો સદિશ a પ્લસ સદિશ b ડોટ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 8 therefore मान सदिश a નો સ્ક્વેર માઇનસ मान સદિશ b નો સ્ક્વેર is equal to 8x plus y into x minus y x square minus y square प्रमाणे तो मान सदिश a square minus मान सदिश b square is equal to 8 परंतु मान सदिश a is equal to 8 into सदिश b 8 into मान सदिश b नो स्क्वायर माइनस मान सदिश b नो स्क्वायर is equal to 8 कारण के मान सदिश a is equal to 8 into मान सदिश b 64 into मान सदिश b नो स्क्वायर माइनस मान सदिश b नो स्क्वायर is equal to 8 therefore 63 into मान सदिश b नो स्क्वायर is equal to 8 therefore मान सदिश b is equal to 8 upon 6 no square is equal to 8 upon 63 therefore मान सदिश b is equal to under root 8 upon 63 मान सदिश b always positive यानी प्लस और माइनस ना विचारता is equal to 2 root 2 upon 3 root 7 therefore मान सदिश b is equal to 2 root 2 upon 3 root 7 मान सदिश a is equal to 8 into मान सदिश b therefore मान सदिश a is equal to 8 into मान सदिश b ની કિંમત મૂકી દઈએ 8 into 2 root 2 upon 3 root 7 is equal to 16 root 2 upon 3 root 7. Example number 7. 3 into सदिश a minus 5 into सदिश b dot 2 into सदिश a plus 7 into सदिश b. So 3 into सदिश a minus 5 into सदिश b dot 2 into सदिश a plus 7 into सदिश b is equal to 3 into सदिश a dot 2 into सदिश a plus 7 into सदिश b minus 5 into सदिश b dot 2 into सदिश a plus 7 into सदिश b is equal to 6 into सदिश a dot सदिश a आ डॉट બે સદિશ વચ્ચે થાય આ અદિશ છે સદિશ એની વચ્ચે ડોટ ના કરાય પ્લસ 21 into સદિશ a dot સદિશ b minus 10 into સદિશ a dot સદિશ b અહીંયા આગળ સદિશ b dot સદિશ a લખો કે સદિશ a dot સદિશ b બંને સમાન કહેવાય ડોટ પ્રોડક્ટ સમક્રમી છે માઈનસ 35 सदिश b dot सदिश b is equal to 6 into सदिश a मान सदिश a નો વર્ગ સદિશ a dot સદિશ a એટલે मान સદિશ a નો સ્ક્વેર આ થશે 11 into सदिश a dot सदिश b minus 35 into मान सदिश b नो स्क्वेर 3 into सदिश a minus 5 into सदिश b dot 2 into सदिश a plus 7 into सदिश b નું સાદું એક્ઝામ્પલ નંબર 8 જો બે સદિશો a અને b ના માન સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો 60 અંશ હોય તથા તેમનો અદિશ ગુણાકાર 1/2 હોય તો તેમના માન શોધો બે સદિશો
સદિશ A અને સદિશ B ના માન સમાન છે. therefore માન સદિશ A is equal to માન સદિશ B. સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો theta is equal to 60 degree. સદિશ A અને સદિશ B, સદિશ A અને સદિશ B નો અદિશ ગુણાકાર is equal to સદિશ A dot સદિશ B is equal to 1/2 dot product એટલે અદિશ ગુણાકાર. cos theta is equal to સદિશ A dot સદિશ B upon मान સદિશ A into मान સદિશ B. cos 60 degree is equal to સદિશ A dot સદિશ B 1/2 upon मान सदिश A is equal to मान सदिश B into मान सदिश A अथवा मान सदिश A is equal to मान सदिश B મૂકી શકાય. वन बाय टू is equal to 1/2 upon मान सदिश मान A square. सदिश 1/2 cancel. therefore मान सदिश A square is equal to 1. therefore मान सदिश A is equal to 1. परंतु मान सदिश A is equal to मान सदिश B. therefore मान सदिश B is equal to 1. एग्जाम्पल नंबर 9. जो एकम सदिश A માટે સદિશ x માઇનસ સદિશ A ડોટ સદિશ x પ્લસ સદિશ A is equal to 12 હોય તો मान સદિશ x શોધો. એકમ સદિશ A, therefore સદિશ A નું માન 1. સદિશ x માઇનસ સદિશ A ડોટ સદિશ x પ્લસ સદિશ A is equal to 12. therefore मान सदिश x square minus मान सदिश A square is equal to 12. therefore मान सदिश x square minus सदिश એનું માન 1 છે 1 square is equal to 12. therefore मान सदिश x square is equal to 13. therefore मान सदिश x is equal to √13 કારણ કે मान x always greater than or equal to 0 એટલે પ્લસ ઓર માઈનસ વિચારાય નહીં. एग्जाम्पल नंबर 10. जो सदिशो सदिश A is equal to 2i plus 2j plus 3k, सदिश B is equal to minus i plus 2j plus k અને સદિશ C is equal to 3i plus j માટે A plus સદિશ A plus લેમ્બડા સદિશ B એ સદિશ C ને લંબ હોય તો લેમ્બડાનું મૂલ્ય શોધો. પહેલા સદિશ A plus લેમ્બડા સદિશ B શોધીએ is equal to સદિશ A એટલે 2i plus 2j plus 3k plus lambda into સદિશ b ની કિંમત minus I cap plus 2j cap plus 3 plus k. હવે લેમ્બડા અંદર મલ્ટીપ્લાય કરી I વાળું I કોમન j કોમન ને k કોમન 2i plus 2j plus 3k minus lambda into I plus 2 lambda into j plus lambda into k. આવીમાંથી I કોમન, આમાંથી j, આમાંથી k કોમન.
is equal to 2 minus lambda into I plus 2 lambda into j plus 3 plus lambda into k. હવે સદિશ a plus lambda સદિશ b એ સદિશ c ને લંબ છે. therefore સદિશ a plus lambda સદિશ b dot સદિશ c is equal to 0 થાય. જો બે સદિશ પરસ્પર લંબ હોય તેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. હવે અહીં આગળ સદિશ a plus lambda સદિશ b ની કિંમત મૂકીએ. therefore 2 minus lambda into I plus 2 lambda into j plus 3 lambda into k dot सदिश c 3i plus j plus 0k therefore is equal to 0. I નો સહગુણક અને I નો સહગુણકનો ગુણાકાર 3 into 2 minus lambda plus j ના સહગુણકનો ગુણાકાર 2 plus 2 lambda into 1 plus 3 plus lambda into 0 is equal to 0. therefore 6 minus 2 lambda plus 2 plus 2 lambda આ પાર્ટ તો 0 થઈ જશે is equal to 0. 3 lambda છે. ઓકે minus lambda is equal to minus lambda plus 8 is equal to 0. therefore lambda is equal to 8. એક્ઝામ્પલ નંબર 11 કોઈ પણ બે શૂન્યેતર સદિશો સદિશ a અને સદિશ b માટે દર્શાવો કે માન સદિશ a into સદિશ b પ્લસ માન સદિશ b into સદિશ a માન સદિશ a into સદિશ b માઈનસ માન સદિશ b into સદિશ a ને લંબ છે. એટલે આ બંને સદિશો પરસ્પર લંબ દર્શાવવાના છે. એનો અર્થ એવો આ બંને સદિશનો ડોટ પ્રોડક્ટ 0 બતાવવાનો. માન સદિશ a into સદિશ b પ્લસ मान सदिश b into सदिश a डॉट मान सदिश a into सदिश b माइनस मान सदिश b into सदिश a. therefore मान सदिश a into सदिश b डॉट मान सदिश a into सदिश b माइनस मान सदिश b into सदिश a प्लस मान सदिश b into सदिश a डॉट मान सदिश a into सदिश b माइनस मान सदिश b into सदिश a. therefore मान सदिश a into मान सदिश a into सदिश b डॉट सदिश b. આ બંને વચ્ચે ડોટ ના થાય. માન એટલે મૂલ્ય અદિશ બની જાય. ડોટ પ્રોડક્ટ બે સદિશની વચ્ચે થાય. માઈનસ मान सदिश a into मान सदिश b into मान into सदिश a डॉट सदिश b प्लस અહીંયા સદિશ b ડોટ સદિશ a લખો કે સદિશ a ડોટ સદિશ b સમક્રમી છે પ્લસ मान सदिश b into मान सदिश a into सदिश a डॉट सदिश b माइनस मान सदिश b into मान सदिश b into सदिश a डॉट सदिश a. therefore मान सदिश a स्क्वायर सदिश b डॉट सदिश b અને मान सदिश b स्क्वायर माइनस
मान सदिश ए इंटू मान सदिश बी इंटू सदिश ए डॉट सदिश बी प्लस मान सदिश ए इंटू मान सदिश बी इंटू सदिश ए डॉट सदिश बी माइनस मान सदिश बी नो स्क्वायर इंटू मान सदिश ए नो स्क्वायर। सदिश ए डॉट सदिश ए इज इक्वल टू मान सदिश ए स्क्वायर। એવી જ રીતે સદિશ બી ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ मान સદિશ બી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે આ मान સદિશ a સ્ક્વેર ઇન્ટુ मान સદિશ b સ્ક્વેર અને આ मान સદિશ a સ્ક્વેર ઇન્ટુ मान સદિશ b સ્ક્વેર આ કેન્સલ થઈ જશે। therefore मान सदिश a स्क्वायर इंटू मान सदिश b स्क्वायर माइनस मान सदिश a स्क्वायर इंटू मान सदिश b स्क्वायर माइनस मान सदिश a इंटू मान सदिश b इंटू सदिश a डॉट सदिश b प्लस मान सदिश a इंटू मान सदिश b into सदिश a dot सदिश b therefore આ 0 આ ડોટ એટલે અદિશ થઈ જવાનું એટલે આ પણ 0 is equal to 0 therefore मान सदिश a into सदिश b plus मान सदिश b into सदिश a मान सदिश a इंटू सदिश b माइनस मान सदिश b इंटू सदिश a ने लंब છે આ ને લંબ આ બે સદિશ ને લંબ દર્શાવવા માટે બંને સદિશનો ડોટ પ્રોડક્ટ કર્યો બંને સદિશનો ડોટ પ્રોડક્ટ 0 આવ્યો માટે બંને સદિશો પરસ્પર લંબ છે।